સ્પ્રાઉટ્સના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું. તો એને માટે 1 કપ ફણગાવેલા મગ લીધા છે, એને મિક્સર જારમાં લઈશું અને ક્રશ કરીને બાજુ પર રાખીએ. ત્યારબાદ 1 કપ આ મોટો રવો લીધો છે, એમાં 1/4 કપ જેટલો ચણાનો ઝીણો લોટ લઈએ અને 1/4 કપ સાધારણ ખટાશવાળું દહીં અને 3 ચમચી જેટલું તેલનું મોણ દઈએ. 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંની પેસ્ટ તથા 1 ઇંચ આદુના ટુકડાને છીણીને ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને આપણે મિક્સર જારમાં જે મગને સ્પ્રાઉટ્સને ક્રશ કરી લીધા છે એ ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ પાણી ઉમેરીશું. તો પાણી મેં ગેસ પર સાધારણ હુંફાળું કરવા મૂક્યું છે. આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છીએ એટલે થોડું હુંફાળું પાણી ઉમેરીશું. આ 1 કપ પાણી લીધું છે, થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. ત્યારબાદ 15 મિનિટ રેસ્ટ આપીશું. 15 મિનિટ બાદ હવે જુઓ થોડું પાણી રવાએ એબ્ઝોર્બ કર્યું છે, એટલે આપણે 1 કપ લીધેલું એમાંથી જ હું એડ કરું છું. ટોટલ 1 કપ પાણી મેં ઉમેરી દીધું છે 1 કપ રવાની સામે. તો હવે આપણું ઢોકળા માટેનું બેટર રેડી થઈ ગયું છે. બાજુના ગેસ પર મેં ઢોકળિયું પણ મૂકી દીધું છે અને થાળી પણ ઓઇલથી ગ્રીસ કરી લીધી છે. અને આટલા બેટરમાંથી 2 થાળી બનશે. તો 1 થાળી જેટલું મેં અલગ રાખ્યું છે અને 1/4 ચમચી જેટલો ઈનો અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીને આપણે આ બેટરને ઢોકળાની થાળીમાં મૂકીશું અને ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરીને 15 મિનિટ સ્ટીમ કરી લીધું છે અને આપણા ગરમ ગરમ ઢોકળા તૈયાર છે. ત્યારબાદ એક વઘારિયામાં થોડું તેલ લઈને 1/2 ટીસ્પૂન રાઈ, લીલા મરચાં કાપીને ઉમેરીએ અને થોડા કઢી પત્તા ઉમેરીશું અને વઘારને થોડી બાજુમાં રાખીને થાળીને આપણે કટ કરી લઈશું ઢોકળાને. અને ઢોકળાની થાળી થયા બાદ 10 મિનિટ પછી એને કટ કરવાના છે, એ ખાસ ધ્યાન રાખજો. અને હવે ઉપરથી વઘાર રેડીશું અને આપણા સરસ ઇન્સ્ટન્ટ ઢોકળા આથો લાવ્યા વિનાના અને એકદમ પોચા પોચા એવા તૈયાર થઈ ગયા છે. અને આ ઢોકળા તમે તરત જ બનાવી શકો છો. બાળકોના લંચ બોક્સમાં મૂકવાના હોય કે અચાનક મહેમાન આવ્યા હોય તો સ્પ્રાઉટ્સ જો તમારા ઘરમાં હોય તો તમે આ રીતે ફટાફટ બનાવી શકો. અને જુઓ, તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલા જાળીદાર અને સોફ્ટ બન્યા છે. અને આ સાથે મેં વિવિધ પ્રકારના ઢોકળાની રેસિપીનો વિડીયો આ ચેનલ પર ડિટેલમાં પોસ્ટ કરેલા છે.